જો તમે અમારા ગામમાં છે ને એકેય જમવાની હોટલ છે નહીં. ઈ ભેગો જ મને વિચાર આવ્યો કે આમાં જંપલાવા જેવું છે એટલે તાત્કાલિક છે ને હોટલ જ બનાવી નાખીને જમવાની. મામુભાઈ શું કરે છે? એ મામુભાઈ હરખા રોટલા ચડાવજો હો, નકર છે ને ફરિયાદ આવશે ને તો આ શટર ખોલ્યા પહેલા જ દેવાઈ જશે. અરે વાહ હા, કેટલા રોટલા બનાવ્યા? એક બનાવ્યો છે ને એક આ જો ને સરવા નાખ્યો છે. ઠીક. અને જમવાનું શું બનાવ્યું? રસોઈમાં તો શાક બનાવ્યું છે, ખીચડી અને છાશ. એલા એ પણ કેવી મસ્ત સુગંધ આવે હો. એલા સાચે ઠંડી છે હો, પણ આમાં આપણું હાલી જાય ને તો જો આપણે પૈસા વાળા થઈ જવાના છે. ફરિયાદ ન હોય એનું ખાસ ધ્યાન રાખજો. હું મસ્કા આ બધું છે ટેબલ બેબલ આજ લાવ્યો કઈક? એ ગોકુળભાઈ જો ને હવે આમાં જંપલાવ્યું ને. હું જંપ લાવ્યું મસ્કા, ઘરેથી કાઢી મૂક્યો, હજી તો લગન નથી થયા, ક્યાં તો નોખો થઈ ગયો, બધી રસોડું લઈને અહીંયા આવ્યો. એ ના ના ગોકુળભાઈ, હોટલ ખોલી હોટલ. તમે વિચાર કરો, આપણા ગામમાં એકે જમવાની હોટલ નથી. ઈ ભેગો મને વિચાર આવ્યો કે હે ને આમાં જંપલાવા જેવું છે એટલે તાત્કાલિક હોટલ ઊભી કરી નાખી. હોટલ? તો એ કેટલા રૂપિયાનું જમવાનું છે? 100 રૂપિયાની ફૂલ થાળી. 100 રૂપિયામાં ફૂલ થાળી? વટકારા હોય ને ત્યાં સુધી ખવડાવવાનું. હવે ગગા શેઠ ની ભેગું રહેવું જ નથી છે ને. 100 રૂપિયા અહીંયા ખાઈ લેવું, ગામમાં રખડવું. ગગા શેઠ ને ત્યાં એટલું કામ જ કરવું પડે. એ કાંઈ વાંધો નહીં, હું કાલ દાડિયા જાય અને આમ જો ત્યાંથી 100 રૂપિયા કમાઈશ ને પછી અહીંયા ખાઈ લઈશ. હા ભાઈ, રસોઈ સંભાળશે. અહીંયા હું કામે રહીશ તો બધું લે મારી માથે આવશે. એ ગોકુળભાઈ, હા તમે હાવ નવરા છો? હા, હું તો હાવ નહીં રે. તો એક કામ કરો ને, હું તમે આ ટેબલ સંભાળી લેજો નાખું. આ ટેબલે મારે શું કરવાનું? પૈસા લેવાના? ના ના, પૈસા લેવા તો હું રે. જો તમારે છે મારી દુકાન કામે રહેવાનું છે, બોલો રહેવું છે? હા, કામે રહી જાવ. હા તો એ હમુભાઈ, જો તમારે રસોઈ વિભાગ સંભાળવાનો બરાબર. ગોકુળભાઈ, તમારે આ ટેબલ સંભાળવાનું. જો કોકને કઈ ખાવા પીવાનું જોતું હોય, રોટલો શાક છાશ, ઈ તમારે સંભાળવાનું. અને પછી ખાઈને પછી ડીશ ધોઈ નાખવાની અને હું પૈસા ઉઘરાવા રહીશ. હા, તો પણ કેટલા પૈસા મને? 200 રૂપિયા એક દિવસના. ખાવા પીવાનું તમારું? હા, ઈ બધું મારું. પણ જો ઘરેથી ટિફિન લઈને નહીં આવવાનું અને અહીંયા ખાઈને તમારે જેટલું ખાવું એટલું, બાકી ઘરે કઈ નહીં લઈ જવાનું. હા, તો કાંઈ વાંધો નહીં, ગગા શેઠ તું નહીં લઈ જાવ. તમ તાર હાલો, હું કામે રહી જાવ અહીંયા. હા તો આ ટેબલ સંભાળો. હાલો હા, તો લાવો હાલો. હાલો, સાફ કરવા માંડો. સાફ કરી નાખું, વાંધો નહીં. લાલુ દાદા તાપ કરજો હરખો. એ હા, બહુ ભૂખ લાગેલી છે. ભલે બહુ ભૂખ લાગી. એ કાકા છે રોટલા ઘટ્ટા આવડે છે ને તમને? હા હા લાલુ દાદા, ગોકળો જયારે રોટલા ઘટતો ને ત્યારે હું પડખે બેસતો, એટલે હું શીખી ગયો. હે હા એ કાકા છે આ છાણા છાપો હું એમ છાપો છો? ગોકળો આમ જ ધબ ધબ કરતો. હે કાકા છે આમ જીવવાનું હોય. લાવો, તમને નહીં આવડે, તમારે કરતા મને આવડે છે. રો હમણાં હાલો તો હું રોટલો છે ને વાળો ગોળ કરજો. હા ગાદાનો વ્હીલ હોય ને એવો ગોળ રોટલો કરો. બસ જો એમ જ થી. શાક તો કરી નાખ્યું આપણે, ખાલી રોટલો જ કરવાનો છે. આ ગોકુળિયા વહી ગયો હવારમાં. બસ બસ લાલુ દાદા, બસ બસ બસ. ફેરવો લાલુ દાદા, ફેરવો. લાવો લાલુ દાદા. એ લાલુ દાદા, ઓ આ તો ઢેબડા જેવો રોટલો છો જો તો. ઢેબરા રાખો. પતલો કરવાનો તો પતલો, તમે સાહેબી નહીં આકો. એ કાકા છે આવડવું જોઈએ ને, આવડું એટલું ઘડો આમ. હવે લાલુ દાદા લોટે નથી તો હવે લોટે નથી. નહીં. ભૂખ લાગી છે ફૂલ. એ કાકા છે એક કામ કર્યું આપણે, મુસ્કાય હોટલ કરીને જમવાની ના જમી આવી આપણે બે. પણ એ લાલુ દાદા તમારી પાસે ક્યાં પૈસા છે? મારી પાસે પૈસા છે ખાલી 50 રૂપિયા. હા તે મને ઉસીને આપજો ને, બે ખાઈ લેશું. લાલુ દાદા મફતમાં જમી આવી તો? મફતમાં? હા, મફતમાં કેમ? ખમા મને વિચારવા દો. લાલુ દાદા અહીંયા હું એક પ્લાન દઉં. એમ કરી હાલો કાકા છે. બરોબર? હાલો. આ બધું અહીંયા મૂકી દે ને. હે મસ્કા, હા આ ઘરાક તો પાછા આવશે ને? ના ગોકુળભાઈ આવશે જ તે. તમે અત્યારે થયું ક્યાં બોલવા માંડ્યા? આમ જાઓ ગોકુળભાઈ, શાક જ એટલું મસ્ત બનાવ્યું ને મામુભાઈએ, તો ઘરે ગમે ત્યાંથી ઉઠતા ઉઠતા આવશે. કા મામુભાઈ? હા એ મામુભાઈ, પણ આ ત્રીજો રોટલો ભલે બનાવો છો? કોઈ ઘરાક નો હોત કાંઈ નહીં, એક એક રોટલો તો બધાને તળીને ભાગ આવી છે ને. હા, આપણે તઈને ખાઈ લઈશું.
સારું ભાઈ બને ને બીજું હું તો લે ગગા શેઠ આવ્યા. અનલિમિટેડ જમવાનું. હા અનલિમિટેડ જમવાનું ગગા શેઠ. ગોકુળિયા તું આયા ભાઈ એવો હા એ હોટલમાં રહી ગયો ને મસ્કા ભેગો. કે હારું લે કામ થઈ ગયું આપણે. બસ કા હા? મારે જમવાનું છે ભાઈ. હા તે 100 રૂપિયા છે એક ડીશ ના ખાલી. કાંઈ વાંધો નહીં 100 રૂપિયા આપી દે સાહેબ. આપી દો અત્યારે. હલાવો અત્યારે જમીન પૈસા આપો. હા તે વાંધો આ તો નહીં. તું તાર જમી લે તમ તાર. શાક શેનું શેનું છે? હા ભાઈ ઈ શાક છે ભાઈ તમે બેહી જાવ ને ભાઈ. આ નીવું અંબાય એવું. હા રોટલો આખો આપું કાઢ દો. આનું તો બટકો આપો. હા તે વાંધો નહીં. ઉતાવળ રાખો ભૂખ લાગી છે. હા હા ગગા શેઠ. ભાઈ વધારે આપી દીધો. જો રોટલો. પાણી પીવું હોય તો છે હવે. ગોકુળિયા એટલો ચોટલો. હા ભાઈ બીજું ખાવ ને ત્યાં પાછું અંબાવું ભાઈ તમે તો મોજ કરો ને. ખીચડી આપો. વાહ થોડીક આપો ને. જરા ખીચડી દેવા એનાથી પેટ ભરાય જાય. શાક આવવા દેજો. હા 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 ગગા શેઠ તમે ખાવાનું ચાલુ કરી દો. રસો નાખ થોડો. હા ભાઈ પેલા જમવાનું ચાલુ કરો. કરી દો ચાલુ. મસ્કા સાય સાય. તમે બે હોને ભાઈ હું અંબાવી દઉં છું હા, સાચે ને. પણ ગોકુલભાઈ પેલું ગ્રાહક છે ને તે હરખ નથી માતો. હા તો કાંઈ વાંધો નહીં. હવે ઘરાક આવતા જ રહેશે આમ નામ તમ તારે. તમારી હોટલ ઉપડી ગઈ એમ કયો ને હવે તમ તારે. હા બનાવો બાબુભાઈ રોટલા બનાવો હજી બનાવી નાખો. હા 15 રોટલા બનાવી નાખો એટલે વાંધો નહીં. એટલા બધા નહીં એ. હવે ઘરાક ચાલુ થઈ ગયા. હા એક નંબર શાક બનાવ્યું હો. હા અરે આમ જો તો ખરી બહારથી રસોઈ લાવેલા છે. કહેજો ખાલી થાય ત્યારે. હું જોવે છો મસ્કા. કાઈ નહીં ગોકુલભાઈ આ ગ્રાહક કેટલું ખાઈ નહીં જોઉં છું પછી એસ્ટિમેટ કઢાવવાની ખબર પડે ને. હા હા ગોકુળિયા શાક લેતા દો. શાક મગાવ્યું. થોડુંક થોડુંક જ આપજો. હા તો કાંઈ વાંધો નહીં. એ મસ્ત કેટલા રોટલા ઘડવો. એ બસ બસ મમ્મીભાઈ હવે બંધ કરી દો. આમ જો ગ્રાહકે ખાઈ જ લીધું છે. હા હા ગોકુલભાઈ હું ભાવ વધારો કરવો પડશે હો થાળીના. એમ હવે આ ગગા શેઠ અવડા અમથા છે તો એ 1.5 રોટલા ખાઈ ગયા. હવે મારી સવડામાં આખી હાઈટ ના હોય તો 3 રોટલા નો ખાઈ જાય. હા એ વાત સાચી. એટલે હો છે ને 1.5 કરી નાખો. 150 રૂપિયા એક થાળીના બરોબર. હા તો કાંઈ વાંધો નહીં. હાલો બિલ લઈ લે હું થાળીયું વાળીયું મૂકી દઉં. ખાઈ લીધી હો. અરે બનાવ્યું દેવું. હા બિલ આયા ગગા શેઠ. હા હા. કેટલા દેવાના મસ્કા? તમે પેલા ઘરે હતા ને એટલે ખાઈ લી 100 રૂપિયા. હા હા. એ ગોકુલભાઈ ગગા શેઠને કઈક થઈ ગયું. હે હે મસ્કા ખાન ખાન પડી ગયા લાગે. ગોકુલભાઈ મેં કઈ નક્કી કીધું હો વધારે ખાવાનું એને હાથે ખાઈ ગયા કેટલું બધું. એ સાથી જમ જલ્દી. ગગા શેઠ ઉભા રહો, પવન નાખો. હા પવન નાખો જલ્દી. હા હવે ગગા શેઠ પડી ગયા છે. હવે પોલીસ નું સાયલેન્ટ વગાડું. હે એ મસ્કા પોલીસ આવી ગયા. હા તો આપણી માથે આવશે. ભાગ જલ્દી. ભાગો. એલા મામા ઉભા થાવ ને આમ પોલીસ આવ્યા કે આપણો રોટલો પડી જાય. ભાગો જલ્દી ભાગો. એ આ વઈ જા હું આ વઈ જાઉં. એ મસ્કા હા? આ સાયલેન્ટ વાગતું જ બંધ થઈ ગયું. ઓન કેમ ગોકુલભાઈ ઠામુકું બંધ થઈ ગયું. કોને ખબર. એ જલ્દી હાલો હોટલે નકર કૂતરા બધું ખાઈ જશે. હા હાલો હાલો. હાલો હાલો. જમી લીધું એમને ગગા શેઠ? આવો લાલુ દાદા. હવે લાવો મારો ફોન. હવે તમે જમી આવો. હા હવે હું જમીએ વાલ્યો. એ મસ્કા ઉમર જગ્યાએ બેસી જાવ ને હવે. બેઠી જાવ ને ભાઈ. એ ગોકુલભાઈ હા આ ગગા શેઠની લાશ અહીંયા સુધી ની ક્યાં વહી ગઈ. એ હારું કર્યું લાશ કોક લઈને વહી ગયું. આપણે તો ચિંત્યા ગઈ કે 100 રૂપિયામાં લાશ આવે ને માથે તો આપણે બધાને જેલમાં જવું પડે. હા હા આપણે મુસીબત ઓછી. હા હા પણ જોયું ને ગોકુલભાઈ આમ જો કેટલું બધું ખાઈ જાય કોઈ દિવસ ન જોયું એની જેમ ગગા શેઠ. તો 100 રૂપિયામાં અનલિમિટેડ રાખ્યું કે નહીં એટલે વધારે ખાઈ ગયા હોય. સમજી ગયા તું. એને એમ કે આને ભૂખ ભેગા કરું કે ઈદ પડી ગયા. તો લિમિટમાં કરી નાખવું છે 100 રૂપિયામાં. ના ના ભાઈ હાલ છે ભાઈ. એ મસ્કા હા જમવાનું શું છે એક ડીશ નું? 150 રૂપિયા. 150 રૂપિયા ખાલી? હા હા તો આપી દે લે. પેલા પૂછી લેવું છે પૈસા છે કે નહીં એમ. હલ બાબા હા પૈસા છે કે. હાલે પૈસા તો હોય જ તે ને. આ તો મસ્કા નવા કપડા લઈ આવો. હા તો વાંધો નહીં લ્યો. તો છે ગોકુલભાઈ નિક્કી ક્યાંકથી દાડી આવીને પૈસા આવ્યા છે. લ્યો લાલો દાદા દીસુ.
કેજો બસ પછી મગાવી. હા થોડુંક થોડુંક આપો ને પણ. પછી વારા ઘડિયા કોણ દેવા જાય એમ જો ખીચડી આ થોડી કટ આપજે બસ બસ. થોડીક નાખી દો પછી વાંધો નહીં પણ હું લેવા પર આવીને તાણ કરો છો જો ગોકુભાઈ ઈ પડ્યું મૂકશે ને તો હું તમારામાંથી પૈસા કાપીશ યાદ રાખજો. હા ભાઈ પૈડું મૂકે તરે ને આ સાસ દેવાની છે ઈ તો માપ ને ભરું ને ગ્લાસ બસ 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 બસ. આયા મારી હું ધ્યાન રાખીને ઊભા છો આમ રોટલો લ્યો તમે લો દાદા સાસ આ રોટલો લાવો જલ્દી. ભૂખ લાગી ઓ, છે. ગરમ લાગ્યો. લા, આમ કોનું? એલા ડીશ માં મૂકવાનો હોય મસાલો તો તમને કઈ ખબર પડે નહીં લ્યો કરો ચાલુ તમ તારે કરો ચાલુ. હવે જોયા જોઈ ન કરતા ઘરાક પછી વધારે ખાઈ જાય છે અને શાંતિ બેસી જાવ અહીંયા હું ઘડીક બેસી જાવ હેઠો એ મામુભાઈ હવે ઈ રોટલો ઉતારી લઈએ તૂટી ગયો આપણે આમ કેમ દોડા દોડતા બળી ગયો હાલો, હાલો. એ ગોકુળિયા શાક હા? આવવા દે. હા ક્યાંય જો હવે ખાલી થાય ને એટલે તરત હો હા. હું અહીંયા બેઠો બોલો લ્યો. હું ત્યાં જોયા જોઈ શું કરો પછી ઘરાક વધારે ખાઈ જાય ને કરતા નો આપણે હમું ધ્યાન રાખ્યું ને તો ઓછું ખાય પણ ગોકુભાઈ હજી પેલું બટકું પૂરું નથી થયું તે તો તમે બીજો નવો આખો રોટલો આપી દીધો. હા તો ઈ દેવો પડે રોટલો ભાઈ ઘરાક છે આપણે મહેમાન કહેવાય હા શું હો તમ તારે એ આપણે આડો તમે રોટલા ઘડી નાખો. હા હા ઘડી નાખો. હારું દીદા શાક રોટલો સાસ આપું કાંઈ એ ગોકુળિયા હવે હા ધરાઈ ગયો છું હવે. હા તો કાંઈ વાંધો નહીં થઈ જાવ ઊભા ઘરે જાય ને ગોકુભાઈ બે રોટલા ખાઈ જા બોલો. ખાય જ જાય ને માણસ કામ કરીને આવે બિચારો ભૂખ્યો ન હોય કેટલું ખાય ખાવા દેવાય જેટલું ખાય ને એટલું પણ આ હું કામ કરે એટલે ક્યાંક હાલવા ચાલવાનું કામ કરતા હોય ગામમાં જતા હોય આવતા હોય ઈ જે કામ કરી આપણે તો પૈસાથી મતલબ અમને 150 રૂપિયા આવી જાય. હા તમે 150 લઈ લો હું છે ને ડીસું બીસું હિંકેલી નાખું પૈસાનું કાઉન્ટર અહીંયા છે. કેટલા દેવાના બચ્ચા? ખાલી 150 રૂપિયા. હે ગોકુભાઈ હા આ લાલુભાઈ પડી ગયા. હે ગગા શેઠ પડી ગયા ને એમ લાલુ દાદા પડી ગયા કેટલું ખાઈ ગયા છે મને ખબર ગોકુભાઈ સાદી ધમણો એની પવન નાખો. હા હા લાલુ દાદા હવે પડી જા હવે પોલીસ વાળો સાયલેન્સર વગાડો હે મારા મામાનો ફોન આવ્યો હા બોલો બોલો મામા મજામાં હો મજામાં હા 2-3 દી માં આવવાનો સૌ ત્યાં રહેવા જ હોય આપવું અહીંયા મારે ખાવાનું વાંધા પડી જાય હવે હે મસ્કા આ જીવે છે કે નહીં ઈ મને નથી ખબર પડતી તપાસ કરી તો એક મિનિટ જીવે છે આ તો. જીવે છે હા મામુ તવી થા ગરમ કરતા હા મૂકેલા જ છે ને ગરમ થવા લાય લાય અડાડ દી લાય દામ આપી દો ગોકુભાઈ હા ઉભાઈ. દામ અંબાવ ઓહો ગરમ છે. તે સાયલેન્ટ વગાડો. હા ભાઈ સાયલે ઉભા કર જાગા છે જાગા છે સાયલેન્ટ વગાડો. ખાન ખાન પડી જાય અહીંયા સાયલેન્ટ વગાડો. હા ઉભા કર કા મામા તમારા ગામમાં ઓલું તળાવ છે એ ભરાઈ ગયું કે નહીં હે ફૂલ ભરાઈ ગયું તો 2-3 દી માં આવું જ છે નાવા જાવું આપણે બેય ને 150 રૂપિયા પૈસા નથી. જો પૈસા નથી મસ્કા હિટ ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા